ગુજરાતની દીકરી જાહેર જય હિન્દ જય ભારત જય સરદાર મિત્રો પાટીદાર જય હિન્દ જય ભારત જય સરદાર નમસ્કાર. તો હું છું વિપુલ અને તમે જોઈ રહ્યા છો ઘણું બધું. આજથી આપણે વિચાર વિસ્તાર નામનો કાર્યક્રમ શરૂ કરી રહ્યા છે. આજનો ટોપિક છે પાટીદાર સમાજની દીકરીનું રિકન્સ્ટ્રક્શન અને લોકો કહી રહ્યા છે તેને વરઘોડો. અને આ જ વિષય અનુસંધાને આપણે વાત કરવાના છીએ ડૉક્ટર નચિકેત પટેલ સાથે. નચિકેતભાઈ, વિચાર વિસ્તારમાં તમારું સ્વાગત છે. મૂળ વસ્તુ જે છે પાટીદાર દીકરી પાયલબેન ગોટીની, તો પાયલબેન ગોટી સાથે જે થયું એ કાયદાકીય રીતે જે થયું છે એને પોલીસ રિકન્સ્ટ્રક્શન કહી રહી છે અને સમાજ વરઘોડો કહી રહી છે. તમારું આ બાબતે શું માનવું છે? જો કોઈ પણ ગુજરાતની દીકરી હોય એને તમે અડધી રાતે ક્યારે અરેસ્ટ કરી ના શકો. પહેલાં તો પોલીસે એને અડધી રાતે અરેસ્ટ કરી, બરોબર, એને સાક્ષી બનવા માટે એના ઉપર દબાણો કર્યા. જ્યારે એ દીકરીએ સાક્ષી બનવાની ના પાડી એટલે રાતોરાત એનું એફઆઈઆરમાં નામ લખીને એને 4 વાગે બપોરે એસપી સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી, જાણે કોઈ રીટા ગુનેગારોને પકડીને ગર્વ લેતા હોય ને એમ દીકરીનું મોઢું બતાવી ખુલ્લું રાખીને પ્રેસ કોન્ફરન્સ કરી. બરોબર. પછી દીકરીને ત્યાંથી પૂરું નહીં થતું, દીકરીને રાત્રે પોલીસ સ્ટેશનમાં પટ્ટા મારવામાં આવ્યા પગના ભાગમાં. બરોબર. અને એને વરઘોડા સ્વરૂપે એનો અમરેલીમાં વરઘોડો કાઢ્યો. આટલા અત્યાચારો કર્યા અને આની અંદર 17થી વધુ પોલીસ કર્મીઓ આની અંદર સામેલ છે. બરોબર. કે જે લોકોએ ઓર્ડર કોના આયા, આદેશ કોણે આપ્યો, કોણે શું કર્યું, કોણ લેવા ગયું, કોણે વરઘોડો કાઢ્યો, કોણ હાજર હતું, એ તમામની એક વ્યવસ્થિત એફઆઈઆર બનાવીને અમારા એડવોકેટ આનંદ યાજ્ઞિક સરે સરસ એફઆઈઆર બનાવીને અમે ડીજી સાહેબને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે એફઆઈઆર આની લો અને તમામ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરો. બરોબર. જેના ભાગરૂપે ડીજી સાહેબે અને ગુજરાત સરકારે નિલીપ રાય સાહેબને તપાસ આપી છે. નિલીપ રાયની તપાસ ચાલુ પણ થઈ ગઈ છે અને એ અધિકારી ઉપર અમને હજુ એવો વિશ્વાસ છે, બરોબર, કે આના મૂળ સત્યમાં જઈને જે પણ જવાબદાર અધિકારીઓ હોય, પીઆઈ હોય, એસપી હોય, કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, તમામની સામે કડક પગલાં લે અને સસ્પેન્ડ કરે એવી અમારી રજૂઆત છે. અને પાયલબેને સમગ્ર ઘટનાની અંદર એમણે એકદમ નિડરતાપૂર્વક નિલીપ રાયના તમામ સવાલોના જવાબ આપ્યા છે. અને હવે શું ડિસિઝન આવે છે એની રાહ જોઈ રહ્યા છીએ. જો આ ડિસિઝન યોગ્ય નહીં આવે અને એની અંદર કોઈ રાજકીય ષડયંત્રની અમને આશંકા લાગશે તો અમે આ પાયલબેન ગોટીને ન્યાય અપાવવા માટે ગુજરાતની પ્રજાને રોડ ઉપર આવવા અને આગામી કાર્યક્રમો જાહેર કરશું અને ગમે તેમ કરી ન્યાય મળે ત્યાં એવા પ્રયત્ન કરશું. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. પાટીદાર સમાજની મીન્સ કે 2025ની શરૂઆતમાં જ આવો બનાવ બન્યો. જાન્યુઆરીનો પહેલો જ મહિનો, 1લી તારીખે જ સમાચાર બહાર આવ્યા અને આ બનાવની જાણ થઈ. તો અન્ય સમાજ, કે પાટીદાર સમાજ હતો એટલે ઉગ્ર દેખાવો થયા અને બધું થયું. ગોપાલ ઇટાલિયાએ પટ્ટા માર્યા અને પરેશ ધાણાની વિરોધ પ્રદર્શનમાં બેઠા. તો અન્ય સમાજના લોકોએ શું શીખવું જોઈએ આના પરથી? દરેક સમાજે એક વસ્તુ શીખવી જોઈએ કે તમે તમારા રાજકીય આગેવાનો ઉપર એટલો બી વિશ્વાસ આંધળો ના કરવો જોઈએ. બરોબર. કે જ્યારે સમાજનો પ્રશ્ન આવે ત્યારે એક તો એ લોકો ઊભા ના રહે અને બીજું આની અંદર તો અમારા જ પાટીદારોએ અન્યાય કર્યો છે. બરોબર. શ્રી કેકરિયા સહિત 4 અમરેલીની અંદર પાટીદાર ધારાસભ્ય છે, એક સાંસદ સભ્ય પાટીદાર છે. છતાંય જો આવો દીકરીના પાટીદાર પરિવારના આવો અત્યાચારનો અન્યાય થતો હોય તો એ તો હવે અમે અમારામાં જ આટલું બધું અન્યાય થતો તો અમે બીજા સમાજને તો કઈ રીતે સલાહ આપી છે? હા, એટલે મુખ્યમંત્રી પટેલ છે, તમારે ત્યાં સાંસદ પટેલ ને બધા ધારાસભ્ય પટેલ, દીકરી પણ પટેલ, બીજા સમાજને તો શું સલાહ આપી શકીએ? બરોબર. તો ન્યાય અને કાયદો હવે સુરક્ષિત નથી એવું? જો હર્ષ સંઘવી બી પોતે હાજર હતા. બરોબર. બેનને પટ્ટા માર્યા એના પછીના દિવસે અમરેલી હાજર હતા. આનંદ યાજ્ઞિક સરે હર્ષ સંઘવીનું બી નામ એફઆઈઆરમાં લખેલ છે. બરોબર. અને તપાસની અંદર એ વસ્તુની સ્પષ્ટતા કરવામાં આવે કે હર્ષ સંઘવી રાત્રે અમરેલી કેમ ગયા હતા અને એમને શું આદેશ આપ્યા અને એમને શું
ચર્ચા કરી કે આ મેટર આટલે સુધી લાંબી થઈ છતાંય પોલીસ જે કહેવાય ને ટાઢી રીતે એની અંદર બેહી રહી. પોલીસને એમ હતું કે અમને કશું થશે નહીં, પણ જ્યારે આ તમે કહ્યું એમ ગુજરાતની પ્રજાએ આ મુદ્દો જ્યારે આટલો ચગાયો, મીડિયાએ ચગાયો, ખરેખર મીડિયા અભિનંદનને પાત્ર છે કે મીડિયાએ આ મુદ્દાને એટલે ચગાયો કે આ લોકોને કડક પગલાં ભરવા માટે મજબૂર કરવામાં આવ્યા. બરોબર. બાકી આ લોકોને કોઈ એવો ઈરાદો નહોતો કે કોઈ જાતના પગલાં લેવામાં આવે, પણ આ બેનને ન્યાય મળે એના માટે ખરેખર ગુજરાતની પ્રજાનો અને મીડિયાનો તો ખૂબ ખૂબ આભાર. પણ તમે કહી રહ્યા છો હર્ષ સંઘવી ત્યાં હાજર હતા અને આ તો બહુ મોટો મુદ્દો કહેવાય હતો. હા, એ મુદ્દાની ડીજી સાહેબને રજૂઆત કર્યા પછીની પ્રેસ કોન્ફરન્સમાં મુદ્દાની આનંદભાઈ યાજ્ઞિકે વિસ્તારપૂર્વક ચર્ચા કરી, પ્રેસ મીડિયાની સમક્ષ જ કરી. બરોબર. એટલે આખી જે ઘટના છે એ ઘટનાની યોગ્ય રીતે ન્યાયિક તપાસ થાય એના માટે જ અમે આ અત્યારે હાલ જે રાહ જોવાની વાત છે એ તપાસ થઈ રહી છે એટલે જ રાહ જોઈ રહ્યા છે. તો તમે પણ તમારા સોશિયલ મીડિયામાં 2 વિડીયો વાયરલ થયા હતા. તમે પાટીદાર સમાજની દીકરીઓને આહવાન કર્યું છે અને સાથે સોશિયલ મીડિયામાં પણ તમે એમને વાયરલ કરવાનું કહ્યું છે. તો શું છે તમારો શું સંદેશ છે? મારો એ સંદેશ છે કે ગુજરાતની પાટીદાર પ્રજા જે પાટીદારો છે એમને હંમેશા આજે જ્યાં સુધી પાયલબેનને ન્યાય ના મળે છે ત્યાં સુધી જે કલમ અને કોલરની જે લડાઈ છે એ લડવી જોઈએ. અને કલમથી હંમેશા ક્રાંતિ આવી છે અને કોલર ધારાસભ્યોના પકડો એટલે કે એમના કાથલા પકડો એવી વાત નહીં. વાત એવી છે કે તમે ધારાસભ્યોને ટ્વીટ કરો, મેલ કરો, એમના ભ્રષ્ટાચારો વિરુદ્ધ તમે પ્રાઇમ મિનિસ્ટરને લેટર લખો, તમે મીડિયામાં લખો, સોશિયલ મીડિયામાં લખો. એ કોલર પકડવાની બરોબરની જ વાત છે. કેમ કે અમરેલીમાં જે ઘટના બની એ એમના ભ્રષ્ટાચારોનો ખુલ્લા પાડતો પત્ર હતો. બરોબર. અને એના લીધે જ આ લોકોને આટલું બળ્યું. તો વાત એ જ છે કે તમે કલમ અને કોલર પકડો અને આજુબાજુ થતો ભ્રષ્ટાચારને રોકવાનો પ્રયત્ન કરો. બરોબર. જ્યારે તમે બહાર પાડશો ત્યારે તમામ લોકો ડરશે. તમે બંદૂકથી કોઈને ડરાવશો તો એ 2-5 જણાને ડરાવશો. બરોબર. પણ જો કલમથી ડરાવશો, તમે કલમનો સારો ઉપયોગ ને સાચો ઉપયોગ કર્યો તો ગુજરાતની અંદર એક અલગ ક્રાંતિ આવશે. અને ક્રાંતિની ખરેખર ગુજરાતમાં જરૂર છે. કેમ કે ગુજરાતની અંદર લોકો ગુજરાતને પોતાની પેઢી સમજી બેઠા છે અને મન ફાવે એવા નિર્ણયો લઈ રહ્યા છે, મન ફાવે એવો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને મન ફાવે એમ બુટલેગરો, માફિયાઓ, ડ્રગ માફિયાઓ ગણો એવા લોકો સાથે સંકલનો કરીને અને પોતાની વેપાર ચલાવી રહ્યા છે. બરોબર. આ બધું રોકવા માટે ગુજરાતની પ્રજાએ જ જાગૃત થવું પડશે. બરોબર. તો આ હતા નચિકેત પટેલ, જેમને વિચાર વિસ્તારમાં એમનો જે મુદ્દો છે આપણો અમરેલીનો એના વિશે વાત કરી. તો આવા જ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ અને મેળવો ઘણું બધું.